નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત સરકારનો મોટો નિર્ણય, મોદી સરકારની મોટી જાહેરાત। ગુજરાતમાં સૌપ્રથમ વખત રાશન કાર્ડ ધારકો માટે આવ્યું છે અનાજનું એટીએમ। તો ખેડૂતો માટે કેબિનેટ બેઠકમાં બે મોટા નિર્ણય। દિવાળી પહેલા મળશે પૈસા, લાખો નાગરિકો માટે ફાયદાકારક નિર્ણય। સાથે રાશન કાર્ડ ધારકોને મળશે હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર। આધાર કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર। ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય। 18મો હપ્તો અને દિવાળી ભેટ। સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલની મોટી જાહેરાત। પાક વીમો ખાતામાં જમા થશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો, ગુજરાત સરકારે નિર્ણય લીધો છે। ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોની અંદર ફેરફાર કર્યો છે। એ અંતર્ગત મિત્રો હવે હેડ કોન્સ્ટેબલ અને એનાથી ઉપરના જે અધિકારીઓ છે એ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની સત્તા છે એ આપી દેવામાં આવી છે। મિત્રો, આ નિયમ છે પહેલા પણ એટલે કે અગાઉ પણ હતો જ, પરંતુ મિત્રો તે માત્ર ને માત્ર નિયમ છે એ શહેરી વિસ્તારમાં જ લાગુ હતો। સાથે જ મિત્રો હવે વાત કરીએ તો શહેરી વિસ્તારની અંદર જ હેડ કોન્સ્ટેબલ છે એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ દંડ ફટકારી શકતા હતા, ચલણ છે એ આપી શકતા હતા। પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એનાથી ઉપરના જે અધિકારીઓ છે એ તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો ખાસ કરીને તમને છે દંડ ફટકારી શકે છે, તમારું ચલણ છે કાપી શકે છે। ગુજરાત સરકારે ટ્રાફિક ચલણના નિયમોની અંદર મોટા ફેરફાર કર્યા છે। તો તમે હવે ગામડે પણ વાહન ચલાવો છો, તાલુકાની અંદર અથવા તો જિલ્લાની અંદર વાહન ચલાવો છો અને વાહનોના નિયમોનું ઉલ્લંઘન કરો છો, તો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તૈયાર રહેજો, કારણ કે હેડ કોન્સ્ટેબલ અથવા તો એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ તમારું ચલણ છે કાપી શકશે। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે ખુશીના સમાચાર કે ગુજરાતની અંદર રાશન કાર્ડનું એટલે કે અનાજનું એટીએમ છે એ પણ અત્યારે લોન્ચ કરવામાં આવ્યું છે। જેવી રીતે તમે એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો એટીએમ નાખીને, તેવી જ રીતે હવે તમે રાશન કાર્ડ એટલે કે રાશન કાર્ડ નંબર નાખીને તમારા હકનું અનાજ છે એ તમે એટીએમ દ્વારા છે મેળવી શકશો। મિત્રો, આપણે ખાસ કરીને જણાવી દઈએ કે આ એટીએમ છે 24 કલાક કાર્યરત રહેશે, એટલે કે તમારે જ્યારે પણ જવું હોય ત્યારે તમે જઈને તમારા હકનું અનાજ છે તમે મેળવી શકો છો। રાશન કાર્ડ નંબર નાખીને તમે છે તે અનાજ મેળવી શકો છો। તમારે લાંબી લાઈનોમાં પણ અત્યારે ઊભું રહેવું નહીં પડે। સાથે તમને અનુકૂળતા હોય ત્યારે તમે એટીએમમાં જઈને તમારા હકનું અનાજ છે મેળવી શકશો। આપને જણાવી દઈએ કે મિત્રો માત્ર 40 સેકન્ડની અંદર 25 કિલો અનાજ છે આ એટીએમ દ્વારા વિતરણ કરવામાં આવશે, એટલે કે 40 સેકન્ડની અંદર તમારા હકનું અનાજ છે એ તમને મળવાપાત્ર રહેશે। લાંબી લાઈનોમાં પણ તમારે ઊભું રહેવું નહીં પડે અને આ 24 કલાક માટે આ એટીએમ છે કાર્યરત રહેશે। સૌપ્રથમ વખત ગુજરાતની અંદર ભાવનગરની અંદર આ છે લોન્ચ કરવામાં આવ્યું છે। ત્યાં હાલમાં આ યોજના અંતર્ગત છે તે લોકો પણ રાશન લઈ રહ્યા છે, અનાજ લઈ રહ્યા છે અને મિત્રો એટીએમની સંગ્રહ પણ 2500 કિલોની છે, એટલે કે ઘણા બધા લોકો એક સાથે લાભ લઈ શકે છે। એક દિવસની અંદર ખાસ કરીને મિત્રો લાભ લઈ શકે છે અને ગુજરાતની અંદર મિત્રો આ ભાવનગર જિલ્લાની અંદર આ એટીએમનું છે લોકાર્પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। રાશન કાર્ડ નંબર નાખો એટલે કે ઘઉં ચોખા છે એ નીકળશે અને મળવાપાત્ર જથ્થો છે એ પણ તમને યોગ્ય ચોકસાઈ સાથે તમને મળશે। મિત્રો, આ અનાજની અંદર જે ગેરરીતિ થતી હતી, જે એમના હકનું અનાજ ન મળતું હતું, એમની માટે આ એટીએમ છે એ અત્યારે લોન્ચ કરવામાં આવ્યું છે। ધીમે ધીમે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર, વિસ્તારની અંદર આવા એટીએમો છે એ પણ ઉપલબ્ધ કરવામાં આવશે અને મિત્રો રાશન કાર્ડ ધારકોને મોટો ફાયદો થશે કે જ્યારે પણ તમારે રાશન કાર્ડ ધારકોને અનુકૂળતા હોય ત્યારે તમે જઈને તમારા હકનું અનાજ છે તમે મેળવી શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો 18મા હપ્તાને લઈને મહત્વપૂર્ણ સમાચાર। દિવાળી પહેલા ખેડૂતોને 18મો હપ્તો છે એટલે કે મિત્રો 2000 રૂપિયા છે એ બેંક ખાતાની અંદર છે એ મળી જશે। કૃષિ મંત્રાલયે દિવાળી પહેલા લાભાર્થીઓને છે, ખેડૂતોને છે એ સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો છે એ આપવા જઈ રહી છે। ખાસ કરીને કેન્દ્ર સરકારે આ માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે અને મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે ખેડૂતોને તેમનો લાભ પણ મળી જશે। કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓને કહ્યું છે કે હવે ખાસ કરીને ખેડૂત ભાઈઓ છે એમને KYC પ્રક્રિયા પૂર્ણ કરી લેવાની છે, જેથી કરીને તેમના આધાર ઉપર 18મો હપ્તો છે એ ખેડૂતોના ખાતાની અંદર છે એ મોકલવામાં આવે અને મિત્રો છેલ્લે 17મો હપ્તો છે તે દેશના લગભગ 9 કરોડ જેટલા ખેડૂતોના ખાતાની અંદર છે એ જમા કરી દેવામાં આવ્યો હતો। તેવી જ રીતે દિવાળી પહેલા છે તે ખેડૂતોને ભેટ આપવામાં આવશે। 18મો હપ્તો છે એ ખેડૂતોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે।
મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતની અંદર 72 લાખથી વધારે રાશન કાર્ડ ધારકો છે, એમની માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સસ્તા અનાજના વિતરણની અંદર ગેરનીતિ અટકાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ગુજરાતની અંદર લાયસન્સ ધરાવતા દુકાનદારો છે એ જ હવે દુકાન છે એ ચલાવી શકશે. કોઈ વ્યક્તિ છે એ દુકાન ભાડે આપી શકશે નહીં અને દુકાનદારો છે એ એમની બાયોમેટ્રિક છે એ હાજરી પણ લેવામાં આવશે. એટલું જ નહીં, દુકાનદારોને જેથી રજા રાખવાની હશે તેથી મામલતદાર પાસેથી મંજૂરી છે એ પણ હવે લેવી પડશે. એટલે કે મિત્રો ગુજરાતની અંદર હવે સસ્તા અનાજની દુકાન છે એ બંધ રહેશે નહીં અને સાથે સાથે સસ્તા અનાજની દુકાન છે એ બંધ રહેશે તો એ દિવસની અંદર એટલે કે મિત્રો એ વેપારી છે એમની ગેરહાજરીમાં અન્ય કોઈ વ્યક્તિ છે એને પણ ચાર્જ સોંપવામાં આવશે. જે વ્યક્તિને ચાર્જ સોંપવામાં આવશે એમની પણ હવે માહિતી છે હવે આપવાની રહેશે. એટલે કે ગુજરાતની અંદર હવે સસ્તા અનાજની દુકાન છે હવે ક્યારે પણ બંધ રહેશે નહીં. ગુજરાતની અંદર સસ્તા અનાજની 1400થી વધારે દુકાનો છે, એમાં 700થી વધારે દુકાનો છે એ ભાડે આપેલી હતી અને એમાંથી ઘણી બધી દુકાનો છે એ ઘણી વખત બંધ રહેતી હતી અને ગુજરાત સરકારને આવી ઘણી વખત ફરિયાદો પણ મળતી હતી, જેના કારણે સરકારે છે એ એક્શન મોડમાં આવી છે. સરકારે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો છે એ હવે ક્યારેય પણ બંધ રહેશે નહીં. જે દિવસે બંધ રાખવાની હશે ત્યારે એમના નિયમો છે એ પણ બહાર પાડવામાં આવશે, ફોલો કરવાના રહેશે. એટલે કે ગુજરાતના જે લાખો રાશન કાર્ડ ધારકો છે એમને ફાયદો થશે. સસ્તા અનાજની દુકાનો છે હવે ગુજરાતની અંદર ખુલ્લી રહેશે. જ્યારે પણ તમે અનાજ લેવા જશો ત્યારે તમારા ધક્કો નહીં થાય અને તમારા મળવાપાત્ર એટલે કે તમારા હકનું અનાજ છે એ તમને મળશે. મિત્રો ત્યાર પછી ખેડૂતો માટે ફ્રી જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી બધી યોજનાઓ છે ચલાવવામાં આવે છે. એમાંથી એક પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે. જો કે ગુજરાતની અંદર પાક વીમો પ્રધાનમંત્રી ફસલ વીમો યોજના છે અને ઘણા બધા ખેડૂતો છે એ આ યોજના અંતર્ગત ઓછો લાભ લઈ રહ્યા છે. તો તમે તેમ છતાં પણ લોકોને ફરિયાદ નોંધાતી હોય છે અને ટોલ ફ્રી નંબર છે જાહેર કરવામાં આવ્યો છે. 14 નંબર ઉપર તમે કોલ કરીને તમારી ફરિયાદ છે તમે નોંધાવી શકો છો. પાક વીમાને લઈને રિલેટિવ જે પ્રધાનમંત્રી ફસલ વીમાને લઈને જે માહિતી છે એ તમે મેળવી શકો છો. તો ખાસ કરીને મિત્રો સરકારે છે એ ખેડૂતો માટે આ પ્રશ્નોના જે નિરાકરણ લાવશે અને મિત્રો ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર છે પણ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટે છે એ જાહેર કરવામાં આવશે. સમાચારની અંદર આગળ વધીએ તો ખાદ્ય તેલના ભાવની અંદર ફરી એકવાર ભાવ વધારો થયો છે. ગુજરાતની અંદર ખાદ્ય તેલના ભાવ ફરી એકવાર વધ્યા છે અને ખાસ કરીને તહેવારો દરમિયાન સિંગ તેલના ભાવમાં વધારો થતો જોવા મળ્યો છે. સાથે સાથે કપાસિયા તેલના ડબ્બાના ભાવની અંદર 60 રૂપિયાનો વધારો થયો છે. આ વધારાની સાથે કપાસિયા તેલના ડબ્બાના ભાવ 2020થી લઈને 2070 રૂપિયાની આસપાસ પહોંચ્યા છે. જ્યારે મિત્રો પામ તેલના ભાવમાં પણ 1880 રૂપિયાથી લઈને 1865 રૂપિયા સુધી ભાવ બોલાયો છે. ખાસ કરીને મિત્રો ભારે વરસાદના કારણે તેલીબિયા પાકોમાં નુકસાન થયું હતું અને મિત્રો એમના જ કારણે અત્યારે છે તે ભાવ વધારો થયો છે. ખાસ કરીને મિત્રો ખાદ્ય તેલની અંદર છે એ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ત્યાર પછી ગુજરાતના દરેક આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર. ફ્રીમાં આધાર અપડેટ કરવાની તારીખ છે એમની અંદર વધારો કરવામાં આવ્યો છે. મિત્રો આપણે ખાસ કરીને જણાવી દઈએ કે સરકારે કહ્યું હતું કે તમારી પાસે 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે તો એમને વહેલી તકે અપડેટ કરાવી લેજો. જો કે આ માટે સરકારે કોઈ તારીખ છે જાહેર કરી નથી, પરંતુ તમારી પાસે ખૂબ જ જૂનું આધાર કાર્ડ છે તો 10 વર્ષથી વધારે જૂનું આધાર કાર્ડ છે તો એમની અંદર ફોટો સરખો નહીં હોય, સરનામું અલગ હશે, સાથે ફેરફાર કરવાનું રહેશે, સાથે મોબાઈલ નંબર છે લિંક નહીં હોય તો વહેલી તકે તમારા આધાર કાર્ડને છે અપડેટ કરાવી લેજો એવું સરકારે કહ્યું છે. અને તમે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ છે એ હવે કરવા માંગો છો તો ખાસ કરીને મિત્રો હવે 24 સપ્ટેમ્બર 2024 સુધીમાં તમે ફ્રીમાં અપડેટ કરાવી શકો છો. ખાસ કરીને મિત્રો હવે એમની ઓફિશિયલી માહિતી પણ અત્યારે બહાર પાડવામાં આવી ગઈ છે. ત્યાર પછી હવે થોડા દિવસોની અંદર દિવાળી આવી રહી છે ત્યારે દિવાળીમાં પરિવારો સાથે લોકો છે પોતાના વતનની અંદર જતા હોય છે અને એ દિવસ દરમિયાન મુસાફરીની અંદર પણ ઘસારો છે એ વ્યક્તિને વેઠવો પડતો હોય છે અને મુસાફરી દરમિયાન તકલીફો પણ થતી હોય છે અને ખાનગી બસો એટલે કે પ્રાઇવેટ બસો છે એ પોતાના ભાડાની અંદર પણ વધારો કરી દેતા હોય છે અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. અમને ખાસ કરીને કહ્યું છે કે દિવાળી ઉપર એસટી વિભાગની અંદર એક્સ્ટ્રા બસોનું છે આયોજન કરવામાં આવશે અને ખાસ કરીને મિત્રો સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સાથે સાથે કચ્છ, દાહોદ સહિત માદરે વતન જતા જે મુસાફરો છે એમની માટે ખાસ કરીને 2200 જેટલી એક્સ્ટ્રા બસો છે એ પણ દોડાવવામાં આવશે. એમનું પણ અત્યારે બુકિંગ છે અત્યારે એડવાન્સમાં થઈ રહ્યું છે. તો મિત્રો ખાસ કરીને મોટી જાહેરાત છે એ કરવામાં આવી છે. દિવાળી નજીક આવતા 2200 જેટલી એક્સ્ટ્રા બસો છે એ દોડાવવામાં આવશે, જેમના કારણે મુસાફરો છે એમને મોટો ફાયદો થશે.
ત્યાર પછી ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. હાલમાં જમ્મુ કાશ્મીરની અંદર ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ગુજરાતની અંદર કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકર અને જિગ્નેશભાઈ મેવાણી એ અત્યારના સુપરસ્ટાર પ્રચાર તરીકે નિમાવવામાં આવ્યા છે. ગુજરાતના 2 ફાયર બ્રાન્ડ નેતાઓની નિમણૂક છે સ્ટાર પ્રચાર તરીકે કરવામાં આવી છે, જેમના કારણે મિત્રો ગુજરાતની અંદર અને દેશની અંદર કોંગ્રેસનો જે આ મુદ્દો છે હાલમાં ચાલી રહ્યો છે એ મિત્રો અત્યારે ખાસ કરીને ગુજરાતની અંદર કોંગ્રેસનું પલ્લું છે ભારે ગણવામાં આવી રહ્યું છે. ગેનીબેન ઠાકર અને જિગ્નેશભાઈ મેવાણી છે એ અત્યારે એમના કોંગ્રેસ સરકારના છે એ સ્ટાર પ્રચાર તરીકે નિમવામાં આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવામાન વિભાગની અને અંબાલાલ પટેલની વરસાદની આગાહી. ખાસ કરીને ગુજરાતની અંદર 25 અને 26 સપ્ટેમ્બરના રોજ યલો એલર્ટ છે તે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે, એટલે કે 25 અને 26 સપ્ટેમ્બરે ભારે વરસાદ ગુજરાતની અંદર જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી છે. અગાઉ 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળી શકે છે. યલો એલર્ટ છે સાથે વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર પણ 25 અને 26મી સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા છે તે અત્યારે જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ છે એ પણ જોવા મળી શકે છે. બંગાળની ખાડીની અંદર અત્યારે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનવાના કારણે હવામાન વિભાગે અને અંબાલાલ પટેલ દ્વારા છે એ મિત્રો ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો દિવાળી પહેલા ખેડૂતોના ખાતાની અંદર આવી જશે પૈસા. મિત્રો ગુજરાતની અંદર ખેડૂતો છે એ 18મા હપ્તાની રાહ છે એ જોઈ રહ્યા છે, ત્યારે સરકારે તૈયારી કરી રહી છે કે દિવાળી પહેલા ખેડૂતોના ખાતાની અંદર છે તે 18મો હપ્તો છે એ જમા કરી દેવામાં આવે. પરંતુ 18મો હપ્તો જમા થાય એ પહેલા ખેડૂતોએ 5 કામો છે એ ફરજિયાતપણે પૂર્ણ કરવા પડશે. એ માટે સૌથી પહેલું કામ છે કે તમારું બેંક ખાતું છે એ આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોવું જોઈએ. જે વ્યક્તિએ છેલ્લા હપ્તા નથી મળ્યા અથવા તો જે વ્યક્તિને હપ્તા મળવાનું બંધ થઈ ગયું છે તો એમને 18મા હપ્તા વહેલી તકે જોઈએ છે, તો એ વ્યક્તિને આટલા કામો છે એ કરવા ફરજિયાત છે. તો ખાસ કરીને જાણી લેજો આ વિડીયોને, જેમાં મિત્રો તમારું બેંક ખાતું છે એ આધાર કાર્ડ સાથે લિંક કરેલું રાખવાનું છે. બેંક ખાતાની સ્થિતિ છે એ પણ તમારે તપાસી લેવાની છે. આધાર સીડિંગ છે એ પણ તમારે તપાસી લેવાનું છે. તમારા આધાર સીડિંગવાળું બેંક ખાતું છે એ પણ એમની અંદર ડીબીટીનો વિકલ્પ છે એ પણ તમારે સક્રિય રાખવાનું છે. તમારું કેવાયસી છે એ પણ તમારે પૂર્ણ કરી રાખવાનું છે. અને મિત્રો પીએમ અથવા તો પીએમ કિસાન ઓફિશિયલી જે વેબસાઇટ છે તેમાં તમે જઈને તમારું યોર સ્ટેટસ છે એ પણ તપાસી શકો છો. ખાસ કરીને શરૂ રાખવાનું છે. ત્યારે પણ તમારે આધાર છે એ સીડિંગ તમારે તપાસી રાખવાનું છે, એટલે કે તમે માહિતી મળી જશે કે તમને કેટલા હપ્તા મળી રહ્યા છે. તમારું આધાર કાર્ડ છે અત્યારે લિંક થયેલું છે કે નથી થયેલું. ખાસ કરીને મિત્રો આ તમારે બધી ડિટેલો છે, આ બધી બાબતો છે તમારે ખાસ કરીને ધ્યાન રાખવાની છે. તો જ તમને આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો છે એ કેન્દ્ર સરકાર દ્વારા તમારા ખાતામાં ટ્રાન્સફર કરી શકાશે. વહેલી તકે છે તમને 18મો હપ્તો છે એ પણ મળી જશે. તો તમારે મિત્રો આ બધા કાર્ય છે પૂર્ણ કરી રહેવા પડશે. કેવાયસી છે એ પણ અપડેટ કરવાનું રહેશે. તો ખાસ કરીને આ બધી બાબતોને ધ્યાનમાં રાખજો. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો મોદી સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે બુધવારે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ સિનિયર સિટીઝનો છે એમના માટે આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય લીધો છે, જાહેરાત કરી છે. એટલે કે ગુજરાતની અંદર દેશની અંદર 70 વર્ષથી વધુ ઉંમરના જે વૃદ્ધ લોકો છે એમને દરેક લોકોને આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને એ લોકોને આયુષ્માન કાર્ડ છે એ પણ કાઢી આપવામાં આવશે. મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર રાશન કાર્ડ મળે છે અથવા તો નથી મળતું, પરંતુ 70 વર્ષથી વધુના જે ઉંમરના લોકો છે હવે એમને આયુષ્માન કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે. એ અંતર્ગત 10 લાખ રૂપિયાનો જે વીમો છે એ પણ હવે આયુષ્માન કાર્ડ યોજના હેઠળ છે એ મેળવી શકાશે. મોદી સરકાર દ્વારા આખા દેશની અંદર આ જાહેરાત કરી દેવામાં આવી છે, જે અંતર્ગત મિત્રો 5 લાખ રૂપિયાનો જે વીમો છે એ દેશની અંદર આપવામાં આવશે. પરંતુ ગુજરાત રાજ્યની અંદર જે વૃદ્ધ લોકો છે, જે લોકો પાસે આયુષ્માન કાર્ડ છે, જે લોકો 10 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ પણ મેળવી શકશે. અને ગુજરાતની અંદર ભલે રાશન કાર્ડ ન ધરાવતા હોય અથવા તો રાશન કાર્ડ અંતર્ગત અનાજ ન મળતું હોય, તો તેવા ધારાધોરણોની અંદર ન આવતા હોવા છતાં પણ તેવા લોકોને છે હવે આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. તેવા લોકોને પણ હવે આયુષ્માન યોજના હેઠળ છે એ વીમો છે એ પણ મળવાપાત્ર રહેશે. મોદી સરકારે છે અત્યારે મોટી જાહેરાત કરી છે. ત્યાર પછી આગળ વધીએ તો મિત્રો ખાસ કરીને કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ખેડૂતો ખુશ થઈ જશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદની તબાહીના કારણે ખાસ કરીને મિત્રો ઘણા ખેડૂતોના પાકની અંદર નુકસાન થઈ ગયું છે અને એમના પાકો છે એ પણ ઊભા બળી ગયા હતા.
ત્યારે મિત્રો ખાસ કરીને ઋષિકેશ પટેલ એટલે કે મિત્રો આપણા જે ગુજરાત રાજ્યના જે કૃષિ મંત્રી છે એમને અત્યારે ખાસ કરીને એક જાણકારી આપી છે. અતિવૃષ્ટિના સંજોગોમાં નુકસાનીના સર્વે છે એમની કામગીરી અત્યારે 70% પૂર્ણ થઈ ગઈ છે. હવે માત્ર 25 થી 30% કામગીરી છે બાકી રહેલી છે. એ કામગીરી પણ પૂર્ણ થશે ત્યાર પછી સર્વે છે એ સરકાર પાસે આવી જશે. મિત્રો આ સર્વે પૂર્ણ થવાની સાથે જ એમનો એક રિપોર્ટ છે બનાવી અને ખેડૂતોને યોગ્ય વળતર છે આપવામાં આવશે. છેલ્લા મિત્રો દિવસોની અંદર જે પણ ખેડૂતો ભાઈઓ છે એમને વધારે નુકસાન થયું છે ખેતીમાં એમનો સર્વે છે સરકારે કર્યો છે અને સર્વેના આધારે છે ખાસ કરીને મિત્રો ખેડૂત ભાઈઓને છે એમના માટે પૈસા સહાય સ્વરૂપે છે આપવામાં આવશે. ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના જે ખેડૂત ભાઈઓ છે એમને વધારે નુકસાની થઈ ગઈ છે એવા ખેડૂતોને છે હવે ટૂંક સમયની અંદર છે પૈસા પાક નુકસાનીના મળવાપાત્ર રહેશે. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતોના હિતમાં છે એ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એ અંતર્ગત ખેડૂત ખરાઈની ચકાસણી માટે 1995થી જ મહેસૂલી રેકોર્ડ છે એમને ધ્યાનમાં લેવામાં આવશે. અત્યાર સુધી મિત્રો ખેતીની જમીનના વેચાણ માટે જે પ્રમાણપત્રો ભેગા કરવાના હોય છે એ પ્રમાણપત્રની અંદર લગભગ અલગ અલગ છે મિત્રો. ખાસ કરીને 1951 અને 1952ની જે ખરાઈ પ્રમાણપત્રો હતા એ લાવવાનો આગ્રહ છે રાખવામાં આવતો હતો, પરંતુ એમની જગ્યાએ અત્યારે ફેરફાર કરવામાં આવ્યો છે. મહેસૂલી રેકોર્ડ માટે 1995 પછીના જે રેકોર્ડ હોય છે એ દર્શાવવામાં આવશે. તો મિત્રો ખાસ કરીને અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય છે એ ખેડૂતો માટે જમીનના વેચાણ માટે છે તે રાજ્ય સરકારે લીધો છે. આપણે જણાવી દઈએ કે મિત્રો હાલમાં જે કેસો હોય છે પડતર કેસો હોય છે એમની અંદર પણ આ જોગવાઈ છે મિત્રો લાગુ થશે. પછી હવે કેટલાક કેસો આવશે એમની અંદર પણ મિત્રો ખરાઈના જે પ્રમાણપત્રોની અંદર ચકાસણી માટે છે 6 એપ્રિલ 1995 પછીના જે પણ રેકોર્ડ હોય છે એને ધ્યાનમાં લેવામાં આવશે. તો મિત્રો ખેડૂતોના હિતમાં છે એ રાજ્ય સરકારે મહેસૂલ વિભાગની અંદર મહત્વપૂર્ણ નિર્ણય છે એ લીધો છે, જેમના કારણે ગુજરાતની અંદર જે ખેડૂત ભાઈઓ પોતાની જમીન છે એમનું વેચાણ કરવા માગે છે તો એમની નોંધ માટે આ પ્રમાણપત્રો હશે, એમની અંદર ખેડૂતોને મોટો ફાયદો થશે. ત્યાર પછી સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો જીરુની બજારની નિકાસ બજાર વધતા જીરુની વાયદાની અંદર 2 દિવસમાં તેજીનો દોર છે જોવા મળ્યો છે અને આ તેજીનો દોર એ પણ યથાવત રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો દેશી ચણાના ભાવની અંદર પણ ઘટાડો નોંધાયો છે, મળે છે તે 25 રૂપિયા તૂટ્યા છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ડુંગળીની નિકાસ ડ્યુટી છે 40%થી ઘટાડી 20% છે કરવામાં આવી.